વલસાડમાં એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લેતી ગેંગના 3 શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે અલગ અલગ બેંકના 62 જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા છે। ડાંગ વન વિભાગના કર્મચારી વલસાડની વન ભવન ઓફિસમાં કામ માટે આવ્યા હતા। બપોરે તેઓ હાલાર રોડ પર આવેલા HDFC બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા। ત્યારે મદદના બહાને એક ઈસમે એટીએમ કાર્ડ બદલાવી નાખ્યું હતું। બાદમાં પૈસા ઉપાડી લીધા હતા। પોલીસ ફરિયાદ થતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। કર્મચારી જ્યારે BOB એકાઉન્ટમાંથી 2000 રૂપિયા ઉપાડી રહ્યા હતા ત્યારે એક શખ્સ તેમની પાછળ આવ્યો હતો। શખ્સે કર્મચારીને કહ્યું કે તેમનું ટ્રાન્ઝેક્શન અધૂરું છે। તે પૂર્ણ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ લઈને બદલી નાખ્યું હતું। થોડા સમય બાદ કર્મચારીના મોબાઈલ પર 2 ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા, એક 10,000નો અને બીજો 3,000નો। શંકા જતા તેઓ HDFC બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે તેમનું કાર્ડ બદલાઈને ડેટાટ્રે મોર નામનું કાર્ડ આપી દેવાયું છે। કર્મચારીએ તરત જ બેંકના મેનેજરને જાણ કરી એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં 23,000 રૂપિયા ઉપડી ગયા હતા। પછી તે એટીએમ પર પરત ફરતા તેમણે શખ્સને જોયો અને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટ્યો હતો। CCTV ફૂટેજમાં 2 શખ્સો દેખાય છે, જેમાં એક એટીએમની અંદર અને બીજો બહાર નજર રાખી ઊભો રહ્યો હતો। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને ધરમપુર ચોકડી પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલ આરોપીઓમાં સઈદ કમાલુદ્દીન, ફરિયાદ ખાન અને અબ્દુલ હકીમ કુરેશી છે। પોલીસે આરોપીઓ પાસેથી 1 લાખ જેટલા રોકડા, 3 લાખની કાર, મોબાઈલ ફોન અને 62 જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા છે। આ ગેંગ વિવિધ જિલ્લાઓમાં ફરી એટીએમ ભેગા કરતા અને મદદના બહાને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા। વલસાડ જિલ્લા પોલીસ, ખાસ કરીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને પાડી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા એક એટીએમ મશીન, જે એટીએમ કાર્ડ છે એને સ્વેપ કરીને એને બદલી નાખીને છેતરીને જે એટીએમ કાર્ડ લઈ જઈને પૈસા ઉપાડતી એક ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે। 3 કુલ આરોપીઓ પકડાયા છે। સઈદ ઉર્ફે સૈયદ હમાલુદ્દીન કાજી, અબ્દુલ હકીમ ઝૈરુદ્દીન કુરેશી અને રિયાઝ સરતાજ ખાન। આ 3 આરોપી બેઝિકલી મુંબઈ, મહારાષ્ટ્રના છે, ઓરિજિનલી ઉત્તર પ્રદેશના છે, પરંતુ મુંબઈમાં સેટલ છે। આ જે આરોપીઓ છે, આ આરોપીઓની જો એમઓની વાત કરીએ તો આરોપીઓ એક બાય કાર એ ત્યાંથી મુંબઈ તરફથી નીકળ્યા હતા અને એ લોકો અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને જે ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન રહેતી હોય એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે, જેના પર CCTV કેમેરા ના હોય અને કોઈ વ્યક્તિ, જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી હોય અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના બહાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ, એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતોવાતમાં એનો પિન નંબર પણ એ જ્યારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હતા। જે બનાવ બન્યો હતો પરમ દિવસે, એની અનુસંધાને વલસાડ સિટીની અંદર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો અને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે આરોપીઓ છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક ગુનાને અંજામ આપીને એ લોકો જ્યારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાડીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન 3 ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલાં મધ્યપ્રદેશમાં જ આ પ્રકારે છેતરપિંડી કરીને એમણે આમલિયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત અન્ય 7 થી 8 બનાવો આ પ્રકારના એમણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ગુનાઓને અંજામ આપ્યા છે। આરોપીઓ પાસે રોકડા 1,05,000 રૂપિયા, એની સાથે સાથે વરના કાર, ગુનામાં જે વપરાયેલી છે વરના કાર, અને એ ઉપરાંત એમની પાસેથી ટોટલ 62 જેટલા એટીએમ કાર્ડ મળેલા છે। આ અલગ અલગ એટીએમ કાર્ડ બાબતે વલસાડ સિટી પોલીસ દ્વારા અલગ અલગ જે એટીએમ કાર્ડના ઓનર છે, ફરિયાદી છે, જે કાર્ડ ધારકો છે, એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આની અંદર વધુ પણ ગુનાઓનો ભેદ ઉકેલાય એવી શક્યતાઓ છે। આ લોકો મુખ્યત્વે અલગ અલગ હાઈવેના જિલ્લાઓ ટાર્ગેટ કરે છે। મેં જે કહ્યું એ પ્રમાણે એ લોકો જે ગીચ વિસ્તાર છે એવા વિસ્તારના એટીએમ, જ્યાં CCTV કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ નથી એવા એટીએમ ટાર્ગેટ કરે છે અને જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડે છે એવા થોડા ટેકનિકલી ચેલેન્જ લોકોને ટાર્ગેટ કરે છે અને એમનું કાર્ડ લઈ લે છે અને પછી અન્ય એટીએમમાં જઈને
પિન નંબરની મદદથી એ લોકો એના પૈસા કાઢી લે છે. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ.